હેલો. હેલો સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હવે સાહેબ ફોન તો ઉઠી ગયા ને, નીંદર નથી બગાડી ને? હે? ના ના. હા. હવે વરસાદ બાબતે મેં તમારા બે વિડીયો જોયા, પછી હા બીજા હા. નંબરમાં એગ્રીકલ્ચર વિભાગમાં તમારી જે સભા થઈ એ જ હે? હોય બધું. સુરતાની આગાહી કાઢો. હવે હા. એમાં મારો આત્મા એમ કે તમારું શું લાગે છે, કેવું વરસાદ? તમે કીધું છે એટલે કે ભગવાન મારી આગાહી ખોટી ના પાડે. હે? તમે એમ ત્યારે બોલ્યા કે મારી આગાહી ભગવાન ખોટી પાડે એમ. ઓલા હા બધા હા. એમ કે છે કે વરસાદ થાય ને તમે એવા શબ્દો બોલ્યા કે હા મારી આગાહી ભગવાન ખોટી પાડે. તમે હા આ બરોબર. નકાર નેગેટિવ માં તમે વાત કરો છો. એટલે મને નબળું રાખે બહુ. એમ નહીં સાહેબ, મારો આત્મા એમ કે છે, હું હમ. થાય અમે બેઠા હોઈએ તો હું એમ કઉ છું, બધા આગાહીકારો ખોટા પડશે, તમે એક જ સાહેબ સાચા પડશો. એ મને મને એટલો મારો આત્મા એમ બોલે અંદરથી, સમજી ગયા? એમ. હા, એ 110% મેં ઘણા ઘરમાં અમારે વાત થઈ ને, હા બધા આગાહીકારો ખોટા પડશે. ભલે વરસાદની આગાહી આપે કે આ તારીખે આવી જાય, ના આવી ગયું, નામ છે, પાછું ત્યાંથી છે ને આખું વિખાઈ જાય છે, સમજી ગયા? હા 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 એ લોકો એની રીતે સાચા છે, હું એ જોતો જો વિડીયો બધું. હા બરોબર બરોબર. હા પણ એમાં તમે 120% સાચા નહીં, 150% સાચા પડશો સાહેબ. હા. મને એટલો તો એક મારો આત્મા એમ છે. બરોબર છે. હા, તમે જે અમે. બધા કારણો કાઢ્યા છે ને, મેં આખો તમારો વિડીયો જોગી હું નામ હા કોન્ફરન્સમાં ભાઈએ તમારો વિડીયો ઉતાર્યો હતો ને, હા હા. એમાં તમે જે વાતચીત કરીને જે તારણો કાઢ્યા ને, 120% સાચા છે. હા એટલે મને શું છે કે ઓલા અમદાવાદ થી ઉતારે ને દર વખતે હા હા જોગલ. હા, જોગર જોગર. હા એ દર વખતે મારી પેલા ઉતારે આવા આવે. હા હા એટલે મેં પછી અમે વહાં ગયા હતા ને, હા હા સુવા ગયા ભાઈ મનસુખભાઈ સુવા ગયા. હા હા, મનસુખભાઈ સુવા ગયા. હા ત્યાં અમે 11-12 જણાને બોલાવ્યા હતા, ગયા હતા અમે હા હા રાજકોટ. હા હા, બરોબર. પછી પુરુષોત્તમ રૂપાલા હતા. હા હા, એ તો તમે એ બધી તમે વાત કરી, મેં સાંભળી વિડીયોમાં. ત્યાં મેં કીધું તું હા કે ભાઈ ભલે તમને બધાને લાગતું હોય સાચું ભલે, પણ કે હું એક મને કીધું મને આ પરિસ્થિતિ સારી નથી આવડતી એટલી. હા હા કારણ કે વનસ્પતિ બધી નેગેટિવ આવે છે. હા હા શિયાળો જે છે ખરેખર શિયાળો છે ને એ બધાનો ગર્ભ શિયાળામાં જ બંધાય. હા, એવા 100%. એના ઉપરથી હું કહું, તમે તમે જે પશુ પક્ષી માણસ એના બધું. હા બધાને કારતક માગસર થી ગર્ભ બંધાય, હવામાનનો ગર્ભ ત્યારે જ બંધાય. હા 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 એ આ વખતે શિયાળો નબળો હતો એટલે બધા ગર્ભમાં બધે મુશ્કેલી આવી છે. હા વનસ્પતિમાં પણ એવું થયું છે. અને હા મેં ઘણાને પૂછ્યું તો ભેહુંમાં વ્યાજણ નબળું છે, હા ગાયુંમાં નબળું છે, ભેહું બહુ મોંઘી થઈ ગઈ છે. હા ડોક્ટરને પૂછ્યું તો કે આ વખતે ખબર નથી કે માગસર મહિનામાં છોકરાનું બાળકનું જન્મ થવું. પ્રમાણ હોય એને બદલે આ વખતે સારું ખબર નહીં એપ્રિલમાં છે, ખબર નહીં હા ઓછું છે. હા એટલે આ બધા જે હું જુદા જુદા બધાને પૂછતો કે ભાઈ મને આ જે લાગે છે સાચું છે ખોટું આ. હા એટલા માટે મને નબળું લાગે છે. ચોમાસું ભલે કે બધા કહેતા પણ મને નબળું લાગે ભાઈ. તમે એવા તારું નહીં કહ્યા કે હું એ કેહુડાના છે ને ફૂલમાં બી તો બી નથી બોલતા હા એ ક્યાંય. આપણે યશોદાના ફૂલમાં તમે બોલ મેં જોયું દીધો, તો બી પૈડિયા બી જ નથી બોલો. બોલડી જો, લીંબોડી જો, બધું બધું તમે કેમ જ છે. હા બોરડીમાં એવું છે, લીંબોડીમાં આવી છે. એક હા, તો નાના બધા જિલ્લામાં દરિયાકાંઠા જિલ્લામાં ક્યાંક વરસાદ થઈ જાય તો એને કારણે આખું સૌરાષ્ટ્ર સારું છે એમ ના કહેવાય કઈ. નહીં 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 નહીં, 99% છે ને સાહેબ, બહુ ફેલ થાય. મારો હાથમાં એમ છે, બહુ અતિ ફેલ થાય. હા હા. હા. ક્યાં અત્યારે આકાશમાં કેમ આ બધા એમ કે છે પહેલી તારીખે ક્યાં દેખામાં આકાશ ક્યાં છે પહેલી તારીખે વરસાદ થાય એવું. કાલની પંક્તિ કરી જાય છે, એમાં હા કેવી પહેલી કોઈ. તારીખે વરસાદ થાય ને એટલા જિલ્લામાં આમ આમ આકાશમાં કઈ કલર તો હોવો જોઈએ ને ક્યાંક. પણ સાહેબ એક ખરું કે આપણે વાત કરીએ ને, આપણે પોઝિટિવ કરાય એટલે ખોટી અફવા ના ફેરાય કે ભાઈ આકાશ થાય. તો મેલું છે, આકાશ મેલું છે, જયારે ક્લિયર તો થવું જોઈએ ને ક્યાંક. હા 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 દુખડે લાગે તમે આમાં ક્યાં વરસાદ તમે દેખી ગયા. અને ઈ છે. 38-39 ટેમ્પરેચર હાલે છે, આટલા વરસાદ થાય જ નહીં કોઈથી. 38-39 ટેમ્પરેચરમાં વરસાદ થાય ક્યાંય. નહીં. પવન ફૂંકાય, મને ખબર છે પવન ફૂંકાય છે એટલે. હમ
એટલે મને નબળું લાગે એવા ઈંધણ પહેલે જ મને લાગતા હતા. એટલે હું તો યુનિવર્સિટીમાં મેં કીધું હતું હા કે ભાઈ વરસાદ મને નબળો લાગે છે, છતાં તમારા બધાને જે તારનો હોય. હવે સાહેબ આ તો મારી પાસે ટાઈમ નતો, હું બગીચે હતો. જે દિવસે મિટિંગ હતું યુનિવર્સિટીમાં કોન્ફરન્સ, એ મારે આવવું હતું. મારે તો હું તો જોતો નથી, જાણતો નથી, પણ હું ઊભો થઈને હું એટલું જ કે મારો આત્મા ના પડે કે વરસાદ નબળો થાય તમારે જે તાણ કાઢવા કાઢો. પણ આવું એમ બોલીને તોય ખરાબ લાગે કે ખેડૂતના દીકરા છે તમે આવું બોલો. ના ના, ઘણા બોલ્યા. હે ઓલો માંગરો વાળો આવ્યો તો હા મકા, હા ઈ કે હું આવતો જ નતો ભાઈ, આ બધા શું છે કે આપણે બધા પ્રત્યે કઈ કહીએ હા એટલે હું અહીંયા આવીને હારું બોલું તો ખરાબ લાગે કે, હા હું એના હિસાબે પણ કે વરસ છે ને ઈ મને સારું નથી લાગતું કે દક્ષિણ બાજુ સૂર્ય વહી ગયો છે ને, દક્ષિણ બાજુ વરસાદ થાય, પશ્ચિમ બાજુ ની બાજુ બધે થાય, આમાં મને નથી લાગતું સારું કે. એ માંગરોળ નહોતો હા બરોબર. કે હું પાણી હતું એટલા માટે વાવી નહોતી મગફળી, અત્યારે મેં ઓરડ વાવી દીધી એટલા માટે કે પાછા વરસાદ ના થાય ને હોય તો પાણી પાઈને થઈ જાય જેટલું કઈ ખાઈ લે. એટલે આ પરિસ્થિતિ આવી છે મારી કીધું. એમાં તમે સાહેબ 110% સાચા જ પડશો. આવતો વર્ષ તમારી ઉપર તો કેટલું બધું આખું ફેરફાર આગાહીકારો તમારા વ્યૂ લે, સમજી ગયા. હું અત્યારે સાહેબ તમને કહી દઉં, આપણે જીવતા હોય તો આવતો વર્ષ તમારા ફોન માંથી નવરા નહીં સાહેબ. સારું હજી થઈ ભલામણા. એટલે એમ કે બધાને હાથું ભાલું કરે ખોટવું પડે, પણ વરસાદ મને નબળો લાગે છે એમ. 100% નબળો થાય, પણ નબળો અતિ સાહેબ નબળો થાય. એ હું તમને મારો હાથમાં બહુ અતિ નબળો થાય. શું છે બગીચો શું કે તમારો? બગીચો દેવાનો નથી, ઘેરે વેળીએ 1000 બોક્સ કર્યા. હા હા હા, ભાવ કઈ નથી આવતા. હા 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 હા, હું બરાબર. અત્યારે આર્થિક માસના હિસાબે બેરું દીકરીઓ તેડાવી તો નદી હારા પક્ષમાં ડાવરો છે હોય જુનાગઢ આવ્યો છું. અત્યારે જુનાગઢ થી જ બોલું ઘરેથી. એમ? અચ્છા અચ્છા, હા હા. કાલે જવાનું છે હા, નીરુભાઈ વેચ્યો. સરોસરા જવું કાલે મામાના ગામ. અચ્છા અચ્છા, બરોબર. એટલે એ તો સાહેબ તમે જે કઈ લખાણ કર્યું હોય, તમે અખાત્રીજની દાંડી ઉભી રાખીને પડસાયો જોયો, તે પછી તમે સૂર્ય આથમતો તમે જોયો, કઈ બાજુ કેટલો ડિફરન્સ છે સૂર્ય ચંદ્ર ને, મેં જોયું, સમજી ગયા. એટલે આ વખતે કુદરતી સૂર્ય દક્ષિણમાં ગયો, આ વખતે આટલો કોઈ જાય નહીં, એને બધું દક્ષિણમાં આત્મો સૂર્ય. એટલે ચંદ્ર નું માપ નીકળે જ નહીં તમારું, નકર સૂર્ય હાથમાં ઉત્તર બાજુ આત્મો જોઈ. હું કાયમી વાડીએ બેને ઓસમ નો ડુંગર છે ને, જ્યાં કાયમી આ કેટલા વર્ષો જોવા જાઉં ત્યાં એ ઓસમ ના ડુંગર ની દક્ષિણ ની પાક ઉપર આથમતો. આ વખતે ઈ પાક મૂકી અને છેટો આત્મો. બરોબર. એટલે મેં કીધું આ તો આ વિચિત્ર છે, કીધું મારે આવું કોઈ જ નથી, એટલે આ વર વિચિત્ર જ લાગે મને. એક જ તમે નેગેટિવમાં એક બાજુ આખું આગાહી કરો, એક બાજુ છે 99%, 100% તમે એકલા વિરુદ્ધમાં છે. હું સાહેબ તમારો ફેરો છું. બરાબર, સારું સારું. એક તો મારા ભેગા થયા છે. હવે આના સવારે બાદ બાકી તો દિવાળીએ ખબર પડશે અથવા ભાદરવામાં ખબર પડશે. હા, તે ખબર પડે. ભાદરવામાં પાકું ફાઇનલ ખબર પડી જાય. હા, બરાબર. હવે તમે જે કઈ લખાણ કર્યું હોય, આ તે માહિતી તમારી કઈ કર્યું હોય, તમે મને વોટ્સઅપ કરજો ને હોય. હા હા, બરાબર. આ નંબર પર વોટ્સઅપ કરજો. હા, ચોક્કસ. આપડે પછી આ તમે જોજો સાહેબ, ખેલા થવાના છે. મને મારો આત્મા એમ જ કહે. બરાબર બરાબર બરાબર. હા, બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.